પાટણ મામલતદાર કચેરી ખાતે ઓપરેશન શિલ્ડ અંતર્ગત સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ યોજાઈ। કલેક્ટર તુષાર ભટ્ટના માર્ગદર્શન અને સૂચના મુજબ પાટણ જિલ્લામાં 18 લોકેશન પર મોક ડ્રીલ, મિસાઇલ અને બોમ્બ પડાવવાની પરિસ્થિતિમાં આગમાં ફસાયેલા અને કાટમાળમાં દટાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું। પાટણ જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટના માર્ગદર્શન અને સૂચના મુજબ પાટણ જિલ્લામાં IOCL ટર્મિનલ સિદ્ધપુર, GIDC સિદ્ધપુર, સિદ્ધપુર નગરપાલિકા, પાટણ નગરપાલિકા, ચાણસ્મા નગરપાલિકા, હારીજ નગરપાલિકા, રાધનપુર નગરપાલિકા, IOCL પાઇપલાઇન યુનિટ રાધનપુર, HPCL પમ્પિંગ સ્ટેશન સાંતલપુર એમ કુલ 18 સ્થળોએ સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ યોજાઈ હતી। પાટણ શહેરમાં પ્રાંત અધિકારી હિરેન ચૌહાણના નિરીક્ષણ હેઠળ નગરપાલિકા વિસ્તાર મામલતદાર કચેરી ખાતે લોક જાગૃતિ માટે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાઈ હતી। સૌપ્રથમ સાયરન વગાડી ચેતવણી સાથે લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ મિસાઇલ હુમલો અને ડ્રોન હુમલા જેવી આપત્તિજનક સ્થિતિમાં કરવાની બચાવ અને રાહત કામગીરીનું પ્રત્યક્ષ નિદર્શન કરાયું હતું। આ પરિસ્થિતિમાં લોકોને સજાગ અને સાવચેત રહેવાના પગલાં અંગે માઇક દ્વારા જાણકારી આપવામાં આવી હતી તેમજ અસરગ્રસ્ત અને ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં પહોંચાડવાની કાર્યવાહીનું નિદર્શન કરાયું હતું। પ્રાંત અધિકારી હિરેન પટેલે સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ અંગે જણાવતા કહ્યું હતું કે મિસાઇલ અને ડ્રોન હુમલા થવાની પરિસ્થિતિમાં આગમાં ફસાયેલા અને કાટમાળમાં દબાયેલા લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરીનું નિદર્શન કરવામાં આવ્યું। ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવાની સાથે હુમલામાં ભોગ બનેલા અસરગ્રસ્તોને ભોજન, પાણી અને રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। બ્લેકઆઉટના સમય દરમિયાન બિનજરૂરી અવરજવર ટાળવા અને લોકોને દેશદાઝ સાથે લાઇટો બંધ રાખી સ્વયંભૂ જોડાવવા વહીવટીતંત્ર વતી અપીલ કરી હતી। મોક ડ્રીલમાં પોલીસ, ફાયર, વીજળી, આરોગ્ય અને નગરપાલિકા તેમજ વહીવટીતંત્રના તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા। સ્ટાર ન્યૂઝ 7 પાટણ।